અનેક વિસ્તારો હાલ બેટમાં ફેરવાઈ ગયા છે। નવસારીની વાત કરીએ તો શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ। ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો। વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ થયા। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। ડાંગરની રોપણી માટે ખેડૂતોને વાવણી લાયક વરસાદ પડ્યો છે। નવસારીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। શહેરના તમામ વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ધાનેરા પોઈન્ટથી સ્ટેશન રોડ સુધી ધોધમાર વરસાદ। ભારે વરસાદથી વિઝિબિલિટી ઘટી ગઈ છે, જેના કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી છે। આપને જણાવી દઈએ કે વહેલી સવારથી જ નવસારીમાં ધોધમાર વરસાદ પડ્યો છે। અમારા સંવાદદાતા ભાવિન સંપૂર્ણ વિગત સાથે જોડાઈ ગયા છે। ભાવિન, આપની પાસેથી જાણવું છે કે નવસારીમાં કેટલો વરસાદ પડ્યો છે અને હાલ શું હવામાન નવસારીનું જોઈ રહ્યા છો? ભાવિન, ચોક્કસથી હિના જે રીતના વરસાદ પડ્યો છે, બેમાર વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। સીધા લાઈવ દ્રશ્ય છે કે ભારે વરસાદને કારણે જે અકસ્માતો છે, મુખ્ય માર્ગો પર પાણી ભરાવાના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે। જે વાહન ચાલકો છે એ મુખ્ય માર્ગ પર સ્લીપ થઈ રહ્યા છે, વાહનો પણ પડી રહ્યા છે। સીધા દ્રશ્ય છે, આ મુખ્ય માર્ગ જે છે બિલીમોરાથી લઈને નવસારીને જોડતો જે મુખ્ય માર્ગ છે, ત્યાં વરસાદ એટલો બધો ધોધમાર પડ્યો હતો હિના, એના કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। અને હવે જે મુખ્ય માર્ગો પર રેતી અને કે જે કચરો આવતો હોય છે, રેતીનું સામ્રાજ્ય થવાને કારણે જે વાહન ચાલકો છે એ સ્લીપ થઈ રહ્યા છે અને અકસ્માતો થઈ રહ્યા છે। હાલમાં લાઈવ દ્રશ્ય હતા કે જે રીતના બેમાર વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। પાણી ફરી વળવાના કારણે અકસ્માત સર્જાવાની શરૂઆત થઈ ચૂકી છે અને જે વાહન ચાલકો છે એ પણ સ્લીપ થઈ રહ્યા છે અને વાહન ચાલકો મુખ્ય રસ્તા પર પડી રહ્યા છે। એટલે કે બેમાર વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। એટલો ભારે વરસાદ હાલ નવસારી જિલ્લામાં વરસી રહ્યો છે। વરસાદનું જોર હાલ ઘટ્યું છે, પરંતુ છેલ્લા 2 કલાકથી નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં જે નીચાણવાળા વિસ્તારો છે હોય કે પછી મુખ્ય માર્ગો હોય ત્યાં પણ પાણી ફરી વળ્યા છે અને હજુ પણ નવસારી જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે। અને વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લાની 3 મુખ્ય નદીઓ છે, અંબિકા, કાવેરી અને પૂર્ણા, આ નદીઓમાં પણ નવા નીરનું આગમન થવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે અને બીજી બાજુ નવસારી શહેર ઉપરવાસમાં એટલે કે આહવા, ડાંગ, તાપી જિલ્લામાં પણ જે રીતના વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદ વરસવાના કારણે આ સમગ્ર વિસ્તાર જે નવસારી જિલ્લો છે, નવસારી જિલ્લામાંથી પસાર થતી હોય છે અને ત્યાં આ પ્રકારનું નિર્માણ જે પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય છે તેને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા એક એસડીઆરએફની ટીમને નવસારી જિલ્લામાં તૈનાત કરી દેવામાં આવી છે। એટલે કે પૂરની પરિસ્થિતિમાં જે નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં લોકોનું સ્થળાંતર કરવાની જો જરૂરિયાત પડે તો આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મદદ માટે એક એસડીઆરએફની ટીમ પણ આગોતરું આયોજન કરીને તૈનાત કરી દેવામાં આવી છે। અને બીજી બાજુ હાલ વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ વરસાદ અવિરત ચાલુ છે। એટલે કે આજે જો અવિરત સાંજ સુધી જો વરસાદ વરસશે તો નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી ગાંડી તૂર બને એવી શક્યતાઓ દેખાઈ રહી છે। પરંતુ હાલ સ્થિતિ સામાન્ય છે, પરંતુ સાંજ સુધી જો બેમાર વરસાદ ચાલુ રહેશે, અવિરત વરસાદ જો ચાલુ રહે તો ક્યાંક નવસારી જિલ્લાની પરિસ્થિતિ બગડી શકે એવું હાલ કહી શકાય। પરંતુ હાલ નવસારી જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે, એવા કોઈ હાલ નદીઓની સ્થિતિ નથી કે કોઈ ગભરાવાની જરૂર હોય, પરંતુ તમામ આગોતરા આયોજનને લઈને વહીવટી તંત્ર હિના સજ્જ છે। બિલકુલ આભાર ભાવિન તમામ વિગતો બદલ। તો વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, ભારે વરસાદ પડી રહ્યો છે। ડાંગની વાત કરીએ તો પંથકમાં વરસાદ, સાપુતારા અને તળેટી વિસ્તારમાં સવારથી જ વરસાદ પડ્યો। વઘઈમાં 1 ઇંચ વરસાદ, સુબીરમાં 1 ઇંચ વરસાદ, સાપુતારામાં 1 ઇંચ વરસાદ, આહવામાં 1 ઇંચ વરસાદ। સમગ્ર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ। વરસાદી પલકીને પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। ડાંગમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। તો જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો। જિલ્લાના આહવા, વઘઈ, સુબીરમાં વરસાદ પડ્યો। સાપુતારા સહિતના વિસ્તારોમાં સતત વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ। તો ડાંગના આહવામાં 2 કલાકમાં 3.25 ઇંચ વરસાદ। જંગલ વિસ્તારમાં વરસાદ વધુ થતા ઝરણાઓ સક્રિય થયા। ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ। આપને જણાવી દઈએ કે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે। 2 કલાકમાં આહવામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, પરંતુ વરસાદ વધુ થતા ઝરણાઓ પણ સક્રિય થયા। વાત હવે સુરતની કરીએ તો જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ। બારડોલી, પલસાણા અને મહુવા પંથકમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદ વરસતા ખેડૂતો ખેતીના કામમાં લાગ્યા।
તો આખરે મેઘરાજાએ રાજ્યમાં જમાવટ કરી છે અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ. સુરતમાં વરસાદની સટાસટી. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ. સૌથી વધુ ઓલપાડમાં 4 ઇંચ વરસાદ. માંગરોળ, અંબિકા, ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. બારડોલી, કામરેજ, મહુવામાં 1 ઇંચ વરસાદ પડ્યો. અરેઠ, સુરત સિટી, 84, માંડવીમાં પણ વરસાદી માહોલ જામ્યો. તો અમારા સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે સંપૂર્ણ વિગત સાથે. કેતન, ડાંગમાં આખરે કેવો માહોલ સર્જાયો છે? ઓવરઓલ કેટલો વરસાદ પડ્યો છે? શું સ્થિતિ આપ ત્યાં હવામાનની જોઈ રહ્યા છો? સંપૂર્ણ વિગત. ચોક્કસથી વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના હવામાન ખાતાએ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ દક્ષિણ ગુજરાતની અંદર પહેલી બીજીથી 5 જૂન સુધીની અંદર દક્ષિણ ગુજરાતની અંદર 5 થી 7 ઇંચ ધમાકેદાર વરસાદ પડશે એવી આગાહી કરી હતી. જે અંતર્ગત ડાંગ જિલ્લાનું વડું મથક આહવા તાલુકાની અંદર 2 કલાકની અંદર 3 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો વઘઈ ખાતે પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસતા આ ખાડી અને ઝરણાઓ પણ સક્રિય થવા પામ્યા છે. અને આ ખાસ કરીને વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લો એ પ્રકૃતિ પ્રેમીઓ માટે પહેલી પસંદગીઓ છે. જેવો વરસાદ થતાની સાથે જ પ્રકૃતિ પ્રેમીઓ પણ ડાંગની સફરે નીકળી પડતા હોય છે. અને ખાસ કરીને આ ડાંગ જિલ્લામાં જે વરસાદ વરસ્યો હતો જેને લઈને ખેડૂતો ડાંગર, વરાઈ, નાગલી ના જે પાકની વાવણી કરવાની પણ કામગીરીમાં જોતરાયા છે. તો સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત જિલ્લામાં વહેલી સવારે 6 થી 8 2 કલાકની અંદર મહુવા તાલુકામાં 2 ઇંચ વરસાદ, બારડોલી તાલુકામાં 1 ઇંચ અને પલસાણા તાલુકામાં 1 ઇંચ અને અંબિકાની અંદર અંબિકા તાલુકામાં પણ 1 થી 1.5 ઇંચ વરસાદ વરસતા આ સમગ્ર જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ નોંધવા પામ્યો છે. જે અંતર્ગત ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો માંગરોળ, અંબિકા, ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. સુરતમાં વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ. વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ. વલસાડ અને ભાગડાવાળા ગામને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. ભારે વરસાદથી રસ્તાઓ બેટ બન્યા. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો, સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. તો વલસાડમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે. ભાગડાવાળા ગામને જોડતો મુખ્ય માર્ગ કે જ્યાં વાહનોની અવરજવર રહેતી હોય છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે લોકોને હાલાકી પડી છે. ન માત્ર રસ્તા પરંતુ નીચાણવાળા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા છે કે જેમાં હાલાકી પડી રહી છે લોકોને.